તો મિત્રો આપણે ગામડામાં આખું પાણી ડૂબી ગયું છે, ગામનું ઘર અને બધું ડૂબી ગયું છે. તો તમે આ વિડીયો જોજો, એની વિશે માહિતી, અને આપણે ગામડે જવાનું છે એમાં પાણીનો નજારો ની બધીની વાત આપણે કરેલી છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોઈજો, કેમ કે તમારા મજા આવે એવો વિડીયો નથી. કેમ કે ઘટના ઘટી છે બહુ મોટી, કેમ કે પાણીના કારણે આપણું ઘર અને બધું ડૂબી ગયું છે, ઘણું ખરું તણાઈ પણ ગયું છે. જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું, તો આ વિડીયો પૂરો જોઈજો. બસ, થેન્ક યુ, ધન્યવાદ, ને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા છેલ્લી ચેલેન્જમાં. તો આપણે આજે 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 97. તો આજે આપણે ગામડે જવાની વાત હતી કાલે. તો ગામડે જવા પહેલા આપણે દુઃખદ ઘટના ઘટી ગઈ છે કે વરસાદના કારણે આપણે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ લાગી ગયું છે. એટલે આપણે ગામડામાં ફૂલ પાણીના કારણે આપણું પાણી, ઘર અને ગામ બધું ડૂબી ગયું છે. ઘણું ખરું કામ ડૂબી ગયું છે, એટલે કામ વધી ગયું. તો હું ગામડે જાય તો તમને ગામનો નજારો પણ બતાવી દઈશ. તો અત્યારે આવી ઘટના ઘટી ગઈ છે કે અત્યારે ઘરે કોઈ નથી, એટલે બધું તણાઈ પણ ગયું છે અને પાણી ફૂલ આવી ગયું છે. એટલે કાંઈ નક્કી નથી હવે શું થયું હોય, કેમ કે પાણી એટલું આવી ગયું છે એટલે આપણા ઘરમાં પણ ગળી ગયું છે. અને આપણે કોઈ દી ઘરમાં પાણી નથી ગળ્યું, પણ આજકાલ ઘરમાં પાણી ગળી ગયું છે. અને રાજુલા તાલુકામાં પણ ફૂલ પાણી અને મોસમનું ફૂલ વરસાદ પડી ગયો છે. તો આપણે જવાના હોય તો ગામડે, તો તમને નજારો તો બતાવી જ દઈશ. પણ આના કારણે આપણે મોટો વાંધો એવો છે કે ગામડામાં ફૂલ પાણી આવી ગયું છે ને આપણે કાંઈ પણ નથી કરી શક્યા, કેમ કે આપણે અહીં રાજકોટમાં છીએ. એટલે કારણ જ એ છે, મોટો વાંધો જ એ છે કે આપણે રાજકોટમાં છીએ ને આ વરસાદના કારણે આપણું ગામ અને ઘર બધું ડૂબી ગયું છે. જે વિચાર્યું તો કર્યું છે, હવે શું કર્યું. ઘરે જવાનું કાંઈ નક્કી છે નહીં, પણ નક્કી કરવું જોઈએ. થોડુંક ઘણું કામ કરવા પણ જવું જોઈએ અને રજા પાડીને. તો આપણે ટૂંક સમયમાં જવું જોઈએ. એટલે કાલે સોમવાર છે, તો કાલે પગાર થઈ જાય તો રજા લઈ લેવું, બાકી જોઈ જાય. કેમ કે અત્યારે આપણે રજા લેવાની બહુ જરૂરી છે, કેમ કે ગામડે વરસાદ પડી ગયો છે, ફૂલ મોસમ છે. અને અત્યારે આવા મોસમમાં આપણે પહેલાના વિડીયોમાં આપણે બતાવેલું છે કે મેદાને જે આપણે ખારો બાંધેલો છે, એના કારણે આપણે બહુ પાણી આવ્યું છે. એટલે ખારો બંધ કરવાનું પણ કાંઈક કરવું જોઈશે. આપણો ખારો છે ને સરપંચનો છે, અમે કોઈ કહે નહીં, બધાને ખબર જ છે કે ભાઈ પાણીમાં વાંધો આવે છે, તોય પણ કોઈ કહે નહીં. એટલે આપણે પાણી ફૂલ ગળી ગયું છે ગામમાં અત્યારે. એટલે આપણે ગામડે જવાનું પણ નક્કી કરેલું છે, અને જવાનું પણ થાય તો એના કારણે આપણે ઘણું ખરું નુકસાન પણ આવશે, જે હું તમને વિડીયોમાં બતાવી દઈ. તમે જોઈ લેજો જો હું ઘરે જાય તો. અને ઘરે ન જાય અને હું 100% લગભગ તો ગમે એમ કરીને ઘરે તો જાય જ તે. અને પણ એમરજન્સી છે, એટલે ફૂલ એમરજન્સી. વરસાદનું અને પાણીનું ફૂલ મોસમ છે, એટલે ઘરે કોઈ પણ છે નહીં. મારું પા તો આપણે રાજકોટ સાવરકુંડલાને વટીને પાણીમાં, એટલે કે પુલ રસ્તો તૂટી ગયો છે, ત્યાં હલવાઈ ગયા છે. એટલે નાથી એ પણ નહીં જાય પોગી કે. એટલે આપણે ગમે એમ કરીને હમણાં બુધવારે જવાનું હતું, તો જાશું. તો તમે એને આજનો નજારો પણ બતાવી દો. જુઓ, આજનો નજારો કાંઈક આવો છે. આજના નજારામાં થોડોક વરસાદ જેવું છે, થોડાક છાંટા આવે છે. આપણો વિડીયો પણ થોડોક બ્લર આવે છે, કેમ કે આપણો કેમેરો થોડો ખરાબ છે. બીજા ફોનનો પણ કેમેરો ખરાબ હશે, એમાં ઘણો ખરો પ્રોબ્લેમ છે. પણ દિવસમાં સારું વિડીયો રિઝલ્ટ આવે છે, કેમ કે સેમસંગ છે. એટલે નાઇટમાં પણ નથી આવતું, એટલે દિવસમાં આવે છે, એમાં કાંઈ વાંધો નથી. અને બીજી વાત એ કે આપણે ઘેર જાવું એટલે તમને નજારો તો બતાવવાનો જ છું, કેમ કે એવડી મોટી ઘટના ઘટી ગઈ છે કે પાણીના વરસાદના કારણે લગભગ ઘણા ખરા ગામમાં ડૂબી ગયા છે પાણી. રાજુલા પણ ઘણું ડૂબી ગયું છે. પણ અમુક દરિયાના કાંઠેલા પાણી તો લગભગ ખરેખર અડધા ઘર પાણી ડૂબી ગયા છે, કેમ કે હેઠા નીચા મકાન હોય એટલે એમ જ થાય. તો આજના વિડીયોમાં એટલું જ. તો જો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ગામડે કા પછી પાછા અહીંયા. તો કાલે નથી જવાનું, આપણે પરમ દિવસે આગલા દિવસે જવાનું છે. તો આજના વિડીયોમાં એટલું જ. તો નેક્સ્ટ વિડીયો મળ્યો. જય હિન્દ, જય ભારત.